આપણને જોવા મળ્યું છે। ઇન્ડેક્સ જુઓ, સ્ટોક સ્પેસિફિક એક્શન જુઓ, પરંતુ કઈ રીતે આપ વ્યૂ રાખી રહ્યા છો આગળ? હવે ઇન્ડેક્સમાં શું લેવલ્સ અને શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? અત્યારે અહીંયા ચાંદની મને એવું લાગે છે કે આ આખો જે સેટઅપ અત્યારે બની રહ્યો છે એ ખાલી એક પોઝ છે। એક 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 નાનું એવું રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે માર્કેટમાં। આપણે બહુ જ સારી રેલી જોઈ ઇન ધ લાસ્ટ 3 to 4 વીક્સ, અને એ આખી જે રેલી જોઈ એનું નાનું એવું પોઝ છે, રિટ્રેસમેન્ટ છે। અહીંયા જે ક્રુશિયલ સપોર્ટ છે એ 25,800, 25,700 ઇન ધ શોર્ટ ટર્મ। વર્સ્ટ કેસ સિનેરિયોમાં જે 20 ડેલી મૂવિંગ એવરેજ છે એ અરાઉન્ડ 25,500 ની આસપાસ છે। એટલે બહુ બધા હર્ડલ્સ છે નીચેની તરફ, બહુ બધા સપોર્ટ્સ છે નીચેની તરફ, અને મને લાગે છે કે માર્કેટ અહીંયા થોડું ઘણું કન્સોલિડેટ કરીને પાછું ઉપરની તરફ ટ્રેન્ડ રિઝ્યુમ કરશે। જે ટાર્ગેટ છે એ 26,350, 300, 350 ની આસપાસ શોર્ટ ટર્મના રહેશે, અને ઉપરમાં મને લાગે છે કે મીડિયમ ટર્મમાં 26,800, 900 સુધી માર્કેટ જઈ શકે છે। એટલે વ્યૂ પોઝિટિવ છે। સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક આપણે ધ્યાન રાખવું અને બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી। બેંક નિફ્ટીમાં પણ વેરી સિમિલર એક કન્સોલિડેશન એક્સપેક્ટ કરું છું। નીચેમાં 57,500 નો પહેલો સપોર્ટ ને બીજો સપોર્ટ 57,100, આ બે લેવલ્સ આપણે બહુ જ ધ્યાન રાખવા। 20 ડેલી મૂવિંગ એવરેજ 57,100 ની આસપાસ છે, એટલે એ બહુ જ ક્રુશિયલ રહેશે। મને નથી લાગતું કે નિફ્ટી યા બેંક નિફ્ટી આ 20 ડેલી મૂવિંગ એવરેજની નીચે જાય। સપોર્ટ લઈ નીચે અને પાછું ઉપરની તરફ ટ્રેન્ડ રિઝ્યુમ કરશે। 59,000 ના શોર્ટ ટર્મના ટાર્ગેટ્સ છે ફોર બેંક નિફ્ટી, અને ઉપરમાં 60,000 પ્લસ તમારા મીડિયમ ટર્મના ટાર્ગેટ છે। એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખો। જે બેંક નિફ્ટીમાં જે નાની બેંક છે, પ્રાઇવેટ યા પીએસયુ, આ બે મને બહુ જ સારા લાગે છે, પણ ઘટાડે લેવાનું। આ જે કન્સોલિડેશન થઈ રહ્યું છે, કન્સોલિડેશનની બ્રેકઆઉટ મળે પછી લેવાનું। બાયોન ટિપ્સનો એક અપ્રોચ 59,000, 60,000 લેવલ્સ ધ્યાનમાં